મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, વિશેષ મુદ્દા વિશે વાત કરીશું અને આ સાથે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે ટેરોટકાના માધ્યમથી જાણીશું. તો ચાલો કરીએ કાર્યક્રમની શરૂઆત ને કિશન મહારાજને મળીએ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં દિલથી શુભેચ્છા મિત્રો. બેને કીધું એ પ્રમાણે આપણો આ ખાસ કાર્યક્રમ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે, ધાર્મિક વાતો સાથે જોડાયેલો છે, જ્યોતિષના શાસ્ત્ર સાથે જોડાયેલો છે. આપણા ભારત ભૂમિ પર મહાન ઋષિ આર્યભટ્ટ સાથે વરામિહિર, પરાશર ઋષિ અને ભૃગુ ઋષિનો એક એવો રચાયેલો જે ઇતિહાસ છે જેને જ્યોતિષ શાસ્ત્ર કહેવાય છે. આપણા શાસ્ત્રોની આ ભૂમિકાને આપણા કાર્યક્રમમાં ખૂબ સારી રીતે સમજીએ છીએ અને તેનું વર્ણન કરીએ છીએ. તો આવો શરૂ કરીએ સુંદર મજાનો તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો આ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં તારીખ 13/7/2026 ને કાલે વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ વદ 14 છે. મિથુન રાશિનો ચંદ્ર છે. ક છ ધ મૂળાક્ષર છે. આદ્રા નક્ષત્ર છે. ધ્રુવ યોગ છે ને વિષ્ટિકરણ છે. પંચક કે વિછુડો કાલે જોવાતો નથી. મંગળવારી અમાસ આવશે. મિથુન રાશિમાં કાલે સૂર્ય છે. ચંદ્ર પણ મિથુન રાશિમાં રહેશે. 5:59 કલાકનો સૂર્યોદય હશે. સૂર્યાસ્ત સાંજે 7:27 નો રહેશે. 12 વાગે ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:42 નો રહેશે. 12:17 થી 1:11 નું અભિજીત મુહૂર્ત રહે. રાહુકાળ 7:42 થી 9:23 નો રહે. 7:42 થી 9:23 રાહુકાળ રહેશે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ સારા કામ, નવા લાંબી મુસાફરી ના થાય. બેઝિકલી કાલે 14 છે, વદ 14 છે. બધી 1400થી દૂર રહેવાનું કાલે, નહીં તો ઘરે પછી ચાલુ થાય. એટલે ના ખરેખર સાહેબ, સોમવાર છે, 14 છે, 1400 જોડે બહુ રોજ પછી તમે 14 જેવા થઈ જાઓ. કારણ વગર ઘરે ઝઘડા થાય, કોઈકની જોડે બોલવાનું થાય, માથાકૂટ થાય. બેઝિકલી આમાં એવું હોય કે જ્યારે 14 અમાસ નજીક હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર તે તેના મધ્યમાં હોય અને તેના જે આવતા તરંગો છે, આપણે તમને સાયન્ટિફિકલી કહીએ છીએ, એટલે મહારાજ પાછું બધું વિજ્ઞાનમાં આપણે આગળ રહીએ એટલે ખબર પડે કે જે કિરણો છે, જે ક્ષ કિરણો છે, તેની અસર આપણા હ્યુમન બોડી ઉપર પડે છે. અને જ્યારે આ 14 અમાસ નજીક આવતી હોય ત્યારે માણસના મન ઉપર પણ એની અસર થતી હોય છે અને એના મનના વિચારો થોડાક નકારાત્મક, ઉચ્ચાટન, પછી કહેવાય ને ચીડચીડીયો સ્વભાવ આ સમયમાં વધારે હોય છે. તમે સમજો આજે ભરતી ઓટ એટલા માટે જ કે ભાઈ પૃથ્વી પર આ ક્ષ-કિરણોની અસર થતી હોય એટલે જ પૃથ્વી પર ભરતી ઓટ આવે છે 14 અમાસે. અને માટે જ આ મેગ્નેટિક ફિલ્ડનું એક પ્રકારની કે એક અલગ ફ્રીક્વન્સી ઊભી થાય છે અને એ આપણા હ્યુમન બોડી પર પણ અસર કરે છે. એટલા માટે થઈને 14 અમાસના સમય ઉપર લોકોના ઘરમાં ઝઘડા, નાના મોટા કકરાટ, અકસ્માત, ઉપરથી પડી જવાના બનાવો આ સમયમાં તમે જોજો વધારે હશે. તો આ સમયમાં બધાએ ધ્યાન રાખવું, ખાસ કરીને કારણ વગર ઘરે ઝઘડા ના થાય, બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો મિત્રો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. કાલે 14 છે, ભગવાન શંકરનો
શિવને ચંદનનો અભિષેક કરવાથી મન શાંત થાય છે. મેં હમણાં કીધું કે આપણી આ 14 અમાસની અસર આપણા મન ઉપર છે અને મનનો કારક ભગવાન શિવ છે. કાલે વાર સોમવાર છે માટે ભગવાન શંકરને કાલે પૂજવાના છે. ચંદનનો અભિષેક કરીને તમારે પણ કાલે કપાળે તિલક કરવાનું છે ચંદનનું. ઓમ શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો છે અને લઘુ રુદ્ર થઈ શકે તો બહુ જ સારું. નહીં તો શિવ પંચાક્ષર સ્તોત્રમના પાઠ 5 વાર કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. હવે આમ તો કાલે કોઈ શુભ કામ ના થાય, પણ કદાચ કોઈક નાની મોટી જગ્યાએ મીટિંગ કરવા જવું છે, કોઈકને મળવા જવું છે તો આ ચોઘડિયા જોઈને જઈ શકો. પ્રથમ ચોઘડિયું અમૃત 5:59 થી 7:42, બીજું શુભ ચોઘડિયું 9:23 થી 11:04, ત્રીજું લાભ ચોઘડિયું 4:06 થી 5:47, ત્યારબાદ ફરી એકવાર અમૃત ચોઘડિયું 5:47 થી 7:29. તો આ 4 ચોઘડિયા ચારે સારા ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા તો આ 4 ચોઘડિયામાં કરી શકાશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:25 થી 12:44 કલાક રાત્રિનું ચોઘડિયું છે. તો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ, સારી જગ્યાએ મીટિંગ કરવા જવું છે, કોઈકને મળવા જવું છે તો આ ચોઘડિયા જોઈને જજો, પરિણામ સારું પોઝિટિવ દેખાશે. જી બેન. જી મહારાજ, તો હવે આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો કયો છે? આજનો ખાસ અને રસપ્રદ મુદ્દો એવો છે, ઘણા લોકો એવું કહે છે કે મહારાજ અમે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ અમને શિવનો કે કોઈનો પણ સાક્ષાત્કાર નથી થતો. તો કુંડલીમાં એવા કયા ગ્રહ હોય કે જ્યારે તમને કોઈ પરમ તત્વનો સાક્ષાત્કાર થાય, કોઈ મિરેકલ થાય? અમુક લોકો હશે જે આપણો કાર્યક્રમ જોતા હશે એને સ્વયં ભગવાનનો સાક્ષાત્કાર થયો છે. અમુક લોકો એવા છે કે જે રાહ જોઈ રહ્યા છે કે મને પણ ક્યારે આ પરમ તત્વનો, બ્રહ્મ આનંદનો, બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. ભગવાન છે એમાં કોઈ સંદેહ નથી, પણ અમુક લોકોને જ સાક્ષાત્કાર મળે છે ને અમુક લોકોને નથી મળતા. અમુક લોકો ભક્તિ કરે, ગમે તેટલું કરે પણ નથી મળી રહ્યા. તો શું તેમની ભક્તિમાં ખોટ હશે? કદાચ એવું ના હોય. ભક્તિ પણ બહુ સારી રીતે કરતા હોય પણ સામે એમના ગ્રહોને પણ બળ મળવું જોઈએ. અમુક લોકો મેં જોયેલું છે કે 2 કલાક મંદિરે જઈને આવે અને સરસ મજાની પૂજા પાઠ ભગવાનની કરીને આવે. ઘરે 10 કીડિયામાં બિચારી ચાલતી હોય, ક્યાંય કોઈને તકલીફ ના આપતી હોય, કારણ વગર પાણી કરીને 10નો જીવ લઈ લે. એ તો વંદા પણ તમે જોઈએ આમ કોઈ એટલું મોટું હાર્મફુલ નથી પણ લોકો જોવે છે સર કરીને. આપણા પરમાત્મા કીધેલું છે કે ભાઈ હું જે વસ્તુનું હું સર્જન કરી શકું એનું વિસર્જન હું કરું છું. એ મેં કુદરતી ક્રિયા. પણ આપણે જે વસ્તુનું સર્જન નથી કરી શકતા એનું વિસર્જન આપણે શું કામ કરવું? આપણે વંદો ફરીવાર બનાવી શકવાના, કીડી ફરીવાર બનાવી શકવાના છે, તો પછી શું કામ? નડતી ના હોય તો આપણે જરૂર ક્યાં છે? જસ્ટ બીકોઝ આપણને જોવી નથી ગમતી અથવા તો આપણે ને એનાથી બીક લાગે, ચીડ છે, એના જ કારણે આપણે એને મારી નાખીએ છીએ. ક્યાં લખેલું છે? કેવી રીતે? એને તમને જ્યાં ખાતર કહી દઉં કે આ બધા જીવો છે ને આપણા પહેલા પૃથ્વી પર રહે છે. આપણે તો હમણાં એક્સપોર્ટ થયા છે. મનુષ્ય તો 2 કરોડ જૂનો છે, બાકી આ બધા જીવો વર્ષો જૂના પૃથ્વી પર રહે છે. એટલે આપણે નવા છીએ. એ લોકો તો અહીંયા જ છે, એમની જમીન છે, એમની ભૂમિ છે. જીવ હત્યાનું બહુ મોટું પાપ છે. તમે જે વસ્તુ ના બનાવી શકતા હોય એ વસ્તુ તમને કોઈ પણ પ્રકારનું એ નથી કે તમે એને મારી નાખો, અનલેસ કે અન્ટિલ તમને જો એ નડતર રૂપ ના હોય. નડતર રૂપ થતું હોય, હવે તમને કોઈ સાપ કરડવા આવતો છેક સુધી હોય તો 100% એનો જીવ લો, પણ તમને નડતર રૂપ નથી, ખાલી જાય છે સાઈડમાંથી, તો પછી એનો જીવ ના લેવાય. એ વાતને માન રાખજો. એટલે અમુક વસ્તુ એવી પણ હોય છે કે જ્યાં સુધી તમારી ઉપર ના આવે ત્યાં સુધી તમે એને રહેવા દો. તો પરમ તત્વનો સાક્ષાત્કાર કરવા માટે તમારી કુંડલીમાં ચંદ્ર જોડે ગુરુ જોઈએ, પ્રબળ જોઈએ, કાં તો ચંદ્રને ગુરુ વૃષભ રાશિનો હોય, ચંદ્રને ગુરુ કર્ક રાશિનો હોય, ચંદ્રને ગુરુ ધન રાશિનો હોય, તો માણસને આ જન્મમાં કોઈ પરમ તત્વનો સાક્ષાત્કાર થાય છે.
હવે પરમ તત્વનો સાક્ષાત્કાર એટલે શું એ પણ તમને સમજાવું કે ભાઈ આજે અમારે ત્યાં એક એવો કિસ્સો હતો સરસ મજાનો કે એક ભાઈ છે જે રોજ એમના દર ચૈત્ર નવરાત્રી આવે, અષાઢ નવરાત્રી આવે, આ ગુપ્ત નવરાત્રી હમણાં ચાલુ થશે અને પછી આસો નવરાત્રી આવે, તો એ જ્યારે પણ નવરાત્રી આવે ત્યારે દર આઠમે એમના કુળદેવીને દર્શન કરવા જાય, તેમને પ્રસાદ ધરાવે, તેમને શ્રીફળ આપે, જે બી એમની આસ્થા પ્રમાણે કરતા હતા. આ બહુ વર્ષો પહેલાની વાત છે, 15-20 વર્ષ પહેલાની છે કે ભાઈ એ જે જગ્યાએ એમનું મંદિર હતું ત્યાં મંદિરની આજુબાજુમાં કોઈ એવી સાધન નહોતું કે કોઈ એવું નહોતું. એક વખત આસો નવરાત્રીમાં એમને જવામાં થોડું મોડું થઈ ગયું અને એ વર્ષો પહેલા તો ત્યાં કોઈ એવી સગવડ નથી. હવે થયું એવું કે 8:30 થઈ ગયા, 9 થઈ ગયા, મંદિર બંધ થવાનો સમય હતો ને મોડા પહોંચ્યા. પછી ત્યાંના પૂજારી કીધું કે ભાઈ તમે આવ્યા છો તો આ બધું સરસ અહીંયા હવન છે, પતાવીને જાઓ. એટલે એમને પછી માન રાખ્યું કે ભાઈ માતાજીના ત્યાં આવ્યા છે તો શું કામ આપણે સરસ મજાનો પ્રસંગ છે તો પતાવીને જઈએ. વર્તા સાધન ના મળે, ઉભા રહ્યા કલાક, 2 કલાક, 3 કલાક. ઘરે માતાજીને મનમાં સ્મરણ કરવા લાગ્યા કે હું તો તારા દ્વારે આવ્યો, મારા તો ઘરે મારા પરિવાર છે, બિચારા ચિંતા કરતા. એ જમાના મોબાઈલ ફોન બી નહોતા. મારા ઘરે મારા પરિવાર ચિંતા કરતું હશે, અત્યારે અહીંયા વનવગડામાં ખોવાયેલો છું, ક્યાં જઈશ, શું કરીશ. એટલામાં એક લ્યુના ત્યાંથી પસાર થયું કે ભાઈ શું કરો તમે, ક્યાં જવું છે? તો કે મારે તો મારા ગામે જવું છે. તો કે વાંધો નહીં કે બેસી જાઓ, હું પણ એ બાજુ જ જઉં છું. તો કે પણ મારે તો આ જગ્યા પર ગામમાં બી આ જગ્યાએ જ જવું છે. તો કે બસ એ બાજુનો જ મારો રસ્તો છે. એ ભાઈ થોડાક સમયમાં તો એમના ગામે પહોંચી જાય છે, જગ્યા જોવે છે. એમને થાય છે ભાઈને કે છેલ્લે કે આટલું સરસ એમને મને કે આવા અડધી રાતે મારું કામ કાઢ્યા પછી એમને ઘરે ચા પાણી કરવા તો બોલાવું અને પાછળ ફરીને જોવે છે તો કોઈ નથી હોતું. તો આ સાક્ષાત્કાર કહેવાય પરમ તત્વનો. એટલે આવા સાક્ષાત્કાર થવા જરૂરી છે જીવનમાં. ક્યારે થાય? ભગવાનની આસ્થા, ભગવાનના પ્રત્યે સંપૂર્ણ આસ્થા. કે કંઈક આગું પાછું થાય એટલે તમે ભગવાન ઉપર દેશ કાઢો છો કે સારું આ ભગવાને મારે ખોટું કર્યું, પણ એના પર વિશ્વાસ રાખો. આજે નહીં તો કાલે સારું થશે. અને સંપૂર્ણપણે આસ્થા હશે તો ચોક્કસથી તમને આજે નહીં તો કાલે પરમ તત્વનો અહેસાસ થશે અને તમને સાક્ષાત દર્શન પણ આપશે. મિરેકલ કહેવાય છે. તો વસ્તુ આ છે. તો આજે સુંદર મજાની આપણે વાત કરી. આવતીકાલે ફરીવાર આવા જ કોઈક સારા મુદ્દા ઉપર વાત કરીશું. હવે વાત કરીશું આપણે આપણા ખાસ કાર્યક્રમની. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. મેષ રાશિ, પરિવારમાં કોઈ નાના મોટા મહેમાન આવી શકે, સારા લોકો સાથે મળવાનું થઈ શકે, ધનલાભ થઈ શકે. મગજ ઉપર કાબુ રાખો, મનને શાંત રાખવું. પગનો દુખાવો રહ્યા કરે. તમારા માટે વાદળી શુભ કલર શુભાંક 2 છે. વૃષભ રાશિ, અણધાર્યા વસ્તુઓથી લાભ થાય. કોઈ પણ આમ આકસ્મિક ધન લાભ થઈ જાય. લાંબી ચર્ચામાં બહુ ઉતરવું નહીં, કારણ વગર. મેં કીધું કાલે 14 છે, ખોટી કાલે લાંબી ચર્ચામાં ઉતરવું નહીં. ધાર્મિક યાત્રા ઉપર જવાય. રોકાણ કરવા માટે દિવસ સારો છે. નાની મોટી જગ્યાએ ક્યાંક 5-25 સારા એવા તમે કમાઈ શકો છો. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની જો વાત કરીએ તો સપના સાકાર થાય, ધારેલું કામ પૂરું થાય, હાસ્યથી ભરેલો દિવસ જાય. ભવિષ્યલક્ષી કોઈ સારી યોજના બની શકે કાલે તમારા માટે. મિથુન રાશિ સારું છે અને સારા શુભ કાર્યો તમારા હાથે લખાયેલા છે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. કર્ક રાશિ, સ્વાસ્થ્યમાં ખાસ સંભાળ લેવી, સ્વાસ્થ્યને થોડું ધ્યાન રાખવું. પૈસા સંબંધી બાબતે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. બહારની વ્યક્તિનું સાચું માનવું નહીં. કોર્ટમાં વિજય થાય, વિજય પ્રાપ્તિ થાય. કથ્થઈ શુભ કલર શુભાંક 6. સિંહ રાશિ, ખાનપાન પર નિયંત્રણ રાખવું. ખાન અને પાન તો જે લોકો ખાતા હોય એ લોકો માટે છે, પણ ખાવાનું થોડુંક ધ્યાન રાખજો. સિંહ રાશિ, કાલે વાહન ચલાવતા બી ધ્યાન રાખજો. મેં કીધું ને 14 અમાસ નજીક છે. માંદગીથી મુક્તિ મળશે અને અધૂરા જે કામ છે, રહી ગયેલા છે, બાકી રહેલા છે, પૂરા થશે. ભૂરો શુભ કલર શુભાંક 4. કન્યા રાશિની વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદના કારણે સારા એવા કામમાં તમે આગળ વધી શકો છો. કાર્યમાં વિલંબ ના આવે, કોઈ જગ્યાએ કાર્યમાં વિલંબ ના થાય તેનું ધ્યાન રાખજો. પારિવારિક લાભ જોવાય છે. શત્રુ સામે તમારો વિજય થશે. શત્રુઓ પર વિજય મેળવી શકો છો. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન.
જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ મહાદેવર. એ મારી પ્રશ્ન છે. મારી દીકરીની જન્મ તારીખ છે 29/8/1995. જન્મ સમય જન્મ સમય છે વહેલી સવારે 4:42. અને જન્મ જન્મ સ્થળ સ્થળ જામનગર છે. પ્રશ્ન એ છે કે હમણાં એક ફ્લેટ એના નામનો છે, એ અમારે વેચવો છે અને સામે બીજો એક મકાન લેવું છે. તો યોગ ક્યારે છે એ જાણવું છે. કન્યા રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, મંગળવારનો દિવસ છે. હવે બેબીની કુંડલીમાં છે ને મંગળ રાહુ ચોથા સ્થાનમાં છે. હવે એની જ્યારે દશા આવે, વિશ્વાંતરી દશામાં અત્યારે ગુરુની દશા હમણાં બેસશે 22/11/2026. એટલે તમે દિવાળી સુધી આ કાર્યક્રમ પૂરો થઈ શકે એમ છે. એટલે દિવાળી સુધી તમે પ્રયત્ન કરશો તો તમારે આ જૂનો ફ્લેટ વેચાઈ બી જશે ને નવો ફ્લેટ લેવાઈ બી જશે, કારણ કે છોકરીને મંગળની દશા ચાલે છે સારામાં સારી. અને મંગળ એટલે જમીન, તો બહુ સારો સમય છે અત્યારે, કરી શકો. દિવાળીની આસપાસ તમને સારા એવા લાભ જોઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે. હલો. હેલો, જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મારી જન્મ તારીખ 22/8/1995. જન્મ સમય 10:02 સવારના. અને જન્મ સ્થળ. આણંદ. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે 38 વર્ષની ઉંમર છે. હવે આવતા મહિના મારો જન્મદિવસ છે, પણ તો બી મેરેજના કંઈ મેન નહીં પડતું. હવે આવતા વર્ષમાં મેરેજનું મેળ પડશે અને મેરેજ થશે તો પાત્ર સામે કેવું મૂકશે? જો ચંદ્ર છે ને સિંહ રાશિનો છે, કન્યા રાશિનું લગ્ન છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બુધવારના દિવસે તમારો જન્મ અને બીજની તિથિ હતી જ્યારે તમારો જન્મ થયો. હવે તમારી કુંડલીમાં તમે જુઓ, શનિએ નથી ને મંગળે નડતો નથી. ચોથે શનિ બહુ કંઈ નડે નહીં. કન્યા લગ્ન છે ને, મેં ઘણા લોકોને આ બહુ સમજવા વાળો વિષય છે ભાઈ તમારા માટે. ઘણા લોકોના જીવનમાં આ સમસ્યા છે કે જે લોકોનું કન્યા લગ્ન હોય અને તેનો માલિક બુધ ખાડે હોય એટલે 12મે હોય, તો એવા વ્યક્તિઓ લગ્ન જીવનથી દુઃખી રહે છે. એટલે તમારે શનિ મંગળના કારણે નહીં કે એના પાપ ગ્રહોના કારણે નહીં, કારણ કે 7મા સ્થાનનો માલિક તો ગુરુ શુભ છે, તો એના કારણે પણ નહીં. પણ જે અપવાદ રૂપ કેસ આવે કે જો કન્યા લગ્ન હોય ને બુધ ખાડે હોય એટલે કે 12મા સ્થાનમાં હોય, એવા વ્યક્તિઓને જીવનમાં લગ્નમાં પ્રોબ્લેમ રહે છે ને રહે છે. વાત કરીએ હવે તમારું અંતરદશા જો આવતા વર્ષે કેવી આવે છે. રાહુની એક તો પાછી રાહુની મહાદશા બી ચાલે છે. શુક્રની દશામાં 100% લગ્નનો મેળ પડશે. સમય આપું છું 3/10/2026 થી 30/10/2028. આ સમય પાત્ર સારું મળશે અને ચિંતા ના કરશો, સ્વભાવને જોજો એમના, અને શક્ય હોય તો કદાચ એકાદ વખત એમના લગ્ન થઈ ગયેલા હોય તો પણ આપણે વાંધો નથી, એમાં આગળ વધી શકાય એમ છે. અને તમારા શનિ મંગળની સમસ્યા નથી એટલે તમે સારા એવા પાત્ર જોડે આગળ જિંદગી જીવી શકશો. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. તુલા રાશિ, કાલે પત્ની જોડે વાદ વિવાદ ના થાય. કાલ 14 છે એટલે ધ્યાન રાખવાનું. પરિવારમાં માંગલિક કાર્ય થાય, શુભ કામ થાય, ફસાયેલા નાણાં પાછા આવે, માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ થઈ શકે છે, શત્રુઓ પર વિજય થશે, પારિવારિક લાભ, કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વૃશ્ચિક રાશિ વાળા જમીન બાબતનું રોકાણ બહુ સારું. કાલે શક્ય હોય તો જમીન મકાનમાં થોડુંક જોજો, ટાળજો. રિયલ એસ્ટેટમાં ફાયદો થાય, અટકી પડેલા કાર્ય પૂર્ણ થાય, સોનેરી શુભ કલર, શુભાંક 8. ધનરાશિની વાત કરીએ, ઓફિસમાં કોઈ કામ વહેલું પતી જાય, ઓફિસના કામો ઝડપી પતી જાય, અથવા તો ઓફિસને લગતા કોઈ કામો છે જે નથી પત્યા એ બધા વહેલા પતી જશે અને ઘરે વહેલું પણ આવી શકાય ઓફિસથી. બાળકોની મદદ રહ્યા કરે, સારા કામ થયા કરે, સંબંધોમાં ઉર્જા રહે, નિર્ણયને સમર્થન મળે. જે પણ તમે વિચાર્યું છે ને નિર્ણય, એ નિર્ણયના લોકો પણ કે ના ભાઈ આ કીધું એ બરોબર છે, આ વસ્તુ થવી જોઈએ. ટૂંકમાં તમારા સમર્થનમાં લોકો ઉભા રહે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે.
તો આ વાત કરીએ આપણે ધનરાશિ સુધીની. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જોઈએ. મકર રાશિ, માથામાં આમ દુખાવો રહ્યા કરે, મન ઉપર આમ મજા ના આવે, કંઈક ને કંઈક આમ લાગે કે આવું કંઈક ખૂટે છે એમ. મહત્વની વાતો જાણવા મળે, આસાનીથી વાતો આગળ વધે, અહંકાર તમારો થોડોક વધી જાય છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, સ્વાર્થ છોડી દો, વેપારમાં મોટું કામ શરૂ કરવું નહીં, ભેટ સોગાદ મળે, રાહત મળે. કેસરી શુભ કલર, શુભાંક 9. મીન રાશિ, કોઈની પાસે ઉધાર લેવું કે આપવું નહીં, સહકર્મચારીઓનો સાથ મળશે નહીં, પેટના દુખાવાની નાની મોટી સમસ્યા થઈ શકે, બેચેનીનો અનુભવ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ તરફથી હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું કૃતિબેન કાર્ડ છે ટેરોટ. તો 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? લખેલું છે 3 ઓફ ફેન્ટ્સમાં કે થોડોક સમય રાહ જોવી પડશે, પણ તમને વિચાર્યું છે એના કરતાં સારું મળશે. અમુક વખત આપણને થતું હોય કે સાલું થતું નથી, કામ થતું નથી, પણ થોડોક સમય રાહ જોઈ લઈએ તો એના કરતાં 4 ગણું સારું મળે છે. આ કાર્ડ એક્ઝેક્ટલી એ જ કહે છે. કદાચ કોઈ વસ્તુની મળવામાં 2 ધક્કા વધારે ખાવા પડે, અડચણ આવે, પણ એનું પરિણામ ખૂબ શુભ આવશે. જે વિચાર્યું છે તેના કરતાં સારું મળી શકે એમ છે. અને સાથે વિદેશથી કોઈ મોટા સારા સમાચાર, શુભ સમાચાર અથવા તો વિદેશ યાત્રા અથવા વિદેશથી લગતા કોઈ પણ શુભ કાર્યો થઈ શકે એમ છે. તો સુંદર મજાનું કાર્ડ છે, સારા એવા કાર્ડ છે. શુક્રથી સોનામાં સુગંધ પડે. તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ ઓમ નમઃ શિવાય ની 1 માળા કરવાનું રાખે, એનાથી એમને લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર